અંજુમન હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 24 વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમન હિમાયતુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયાની ટીમ દ્વારા આ કેમ્પ મફત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડે આંખોના ઓપરેશન, મોતિયો, છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। હું નાસિર સત્તાર બગસાવાળા અંજુમન હિમાયતુલ ઇસ્લામના ટ્રસ્ટી આજ અમારે એક કેમ્પ આંખનો કેમ્પ કરેલ છે। અંજુમન હિમાયતુલ ઇસ્લામ તેમજ નેત્રદીપ આઈ હોસ્પિટલ રાજકોટ ડૉક્ટર વસંત સાપોડિયા સાહેબના સંયુક્ત યુક્તનો એક કેમ્પ કર્યા છે। દર વર્ષે આ કેમ્પ કરીએ છીએ। આ અમારો 24મો કેમ્પ હતો। એની અંદરમાં 228 દર્દીએ લાભ લીધો, જેમાંથી 55 આંખના ઓપરેશન નીકળેલ ને 32 છારીના ઓપરેશન જે સ્થળ પર જ કરવામાં આવેલ છે। 55 આંખના ઓપરેશન છે એને રાજકોટ લઈ જવું, આંખના હોસ્પિટલમાં સાપડિયા સાહેબની હોસ્પિટલમાં ડૉક્ટર સાપડિયા સાહેબના હસ્તે ઓપરેશન કરાવી ઉપલેટા પરત લઈ આવશું। જમા કરવાનો ખર્ચ સાથે દવા બધી ફ્રી અમે સંસ્થા કરીએ છીએ। ભાવેશ ગોહિલ, AB48 ન્યૂઝ, ઉપલેટા।